એવું તો સપનામાં નહોતું વિચાર્યું કે દેવાયત ખબર નો ડાયરો જોવા જઈશું ને થઈ શકે કે આવું. આવો પૈસા ગામ પધારો, પૈસા ગામ નું બોર જોઈને મેં ઉપડ્યા પૈસા ગામ. પૈસા ગામ પોગીને જોઈ લીધું હેલિકોપ્ટર. આ બધા એની અંદર એટલે બેસે હમણાં કરવાનો છે ફૂલ નો વરસાદ. થોડી વાર પછી હેલિકોપ્ટર ઉપર ઉડાડીને કરી દીધો ફૂલ નો વરસાદ ચાલુ. પછી ગામ થી આવીને સીધા વી આવ્યા કાળા કલર ની ગાડી લેવા. ભાઈ આગળ 4 વ્હીલ લઈને જાય છે ને હું વાહે વાહે 2 વ્હીલ લઈને ઉભી. લેવા ગયા તા કાળી ગાડી પણ અહીં પોકતા પોકતા તો ધોળે થઈ ગઈ. ગાડી ધોઈને જેવા ગેરેજ માં બેઠા ને આવી ગયા કુલદીપ. ઈ તો ઠીક પણ બે હાથે રમણ ભમણ કેમ કર્યું? એ મનમાં કહેતા છે મારા દીકરાઓ ગમે એટલા વિડીયો ઉતારો પણ હાથ લાવતો હશે. કુલદીપભાઈ મૂક્યા પડતા ને રાતે વી આવ્યા પૈસા ગામ. કેમ કે પૈસા ગામમાં રાતે છે ડાયરો. પણ એક વાત ની તમને નહીં ખબર હોય, પૈસા ગામ મંદિરમાં જે મૂર્તિ છે એ મહાભારતના સમયમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી કાઢીને અર્જુનને આપી. અને એ મૂર્તિ હાલ અત્યારે પૈસા ગામ મંદિરમાં છે. અને પૈસા ગામમાં 11 લાખ કરતા પણ વધુ માણસનું રસોડું અત્યારે ચાલુ છે. અને આજે તમને દેખાય ને ત્યાં અત્યારે લોક ડાયરાનો પ્રોગ્રામ છે. પછી તો એમે લઈ લીધી વીઆઈપી એન્ટ્રી ને હુતા ડાયરો છે. વીઆઈપી એન્ટ્રી એટલે છે ખામે માણસ એટલું બધું ઊભું છે. દેવાયત ખબર તો ઠીક પણ ઓલા મંજીરા વાળા નથી દેખાતા. भाई बन्ने माणस होઈને થઈ ગયો મુંજારો હું ઘડું પડ્યું બૂ मतलब वो अलग ही लेवल का बंदा था।